વાલિયા તાલુકાના સેવડ ગામમાં 10 દિવસથી આંટા ફેરા કરતો કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. વાલિયા તાલુકાના સેવડ ગામના વડફળિયામાં દીપડો આંટા ફેરા કરી પશુઓનો શિકાર કરતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. દીપડા અંગે ગત તારીખ 9 ડિસેમ્બરના રોજ ગામના સરપંચે વાલિયા વન વિભાગની કચેરીએ જાણ કરી હતી. જેને પગલે આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મારણ સાથે ગામની સીમમાં અને ગામમાં પાંજરા ગોઠવ્યા હતા. આ તરફ દીપડો પાંજરામાં મારણ કરવા આવતા પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાંજરે પુરાયેલા કદાવર દીપડાને વન વિભાગની કચેરીએ લાવી તેની વેટરનરી તબીબ પાસે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કદાવર દીપડાની ઉંમર 1 વર્ષની હોવા જાણવા મળ્યું છે. દીપડાને ગઈકાલના રોજ 17 તારીખના રોજ સાંજે 8:30 થી 9 ગાળામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે. દીપડા માટે આપણે થોડીક પ્રાથમિક માહિતી છે એ આપણે થોડી કાળજી રાખવાની જરૂર છે. તમારા ઘરને આંગણામાં કે વાડામાં ધૂણી સળગાવેલી રાખવી, ખેતરમાં જાઓ તો ઝૂંડમાં જાઓ વગેરે છે અને લાઇટ ચાલુ રાખો. નાના બાળકોને ખુલ્લામાં મૂકશો નહીં. ખેતરમાં કામ કરવા ગયા હોય તો પણ બાળકોને એકલા મૂકવા નહીં અને ખેતરમાં જાઓ તો ત્યાં અવાજ કરતા જવું અને અવાજ કરવું જેથી કરીને દીપડો હશે તો ત્યાંથી તે એનો રસ્તો કરીને નીકળી જાય. આવી નાની નાની જે બાબતો છે તેની કાળજી રાખવી જેથી કરીને માનવ વચ્ચે દીપડાના જે ઘર્ષણ બને છે તે